ચાલો આજે વાત કરીએ ગુજરાતના ગૌરવ અમૂલની એક એવી પહેલ વિશે જે લાખો પશુપાલકોનું જીવન બદલી શકે છે. આ કોઈ સામાન્ય યોજના નથી. આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાકાત, જે હવે સીધી આપણા ગામડાઓ સુધી પહોંચી રહી છે. જરા વિચારો, રાતના 12 વાગ્યા છે અને અચાનક ખબર પડે કે તમારી ગાય કે ભેંસ બરાબર ખાતી નથી, એકદમ સુસ્ત થઈ ગઈ છે. એ સમયે કેવો ધ્રાસકો પડે, કોને ફોન કરાય, આટલી રાત્રે કોણ મદદ કરવા આવશે? આ એક એવી ચિંતા છે જે દરેક પશુપાલકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. પણ હવે આ જે સમસ્યાનો ઉકેલ કોઈ ડોક્ટર પાસે નહીં પણ આપણા પોતાના હાથમાં છે. વિશ્વાસ કરવો થોડો અઘરો છે, પણ એ સાચું છે કે આપણો સાદો મોબાઈલ ફોન જ એક એક્સપર્ટ ડોક્ટર બની શકે છે, અને એ પણ દિવસ હોય કે રાત, ગમે ત્યારે. ના ના, આ કોઈ કાલ્પનિક વાત નથી, આ છે ટેકનોલોજીનો કમાલ. અને અમૂલે આ અદ્ભુત ટેકનોલોજીને એક ખૂબ જ આપણું ઘર જેવું નામ આપ્યું છે, સરલાબેન. તો ચાલો જાણીએ કે આ સરલાબેન છે શું? તો આ સરલાબેન કોણ છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો સરલાબેન એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટન્ટ છે. અમૂલે આને ખાસ એના 36 લાખ પશુપાલકો માટે બનાવ્યું છે, જેથી એમને 24 કલાક 7 દિવસ એમને પોતાની ગુજરાતી ભાષામાં જ સાચું માર્ગદર્શન મળી રહે. હવે મનમાં સવાલ થાય કે એક મશીન આટલું બધું કઈ રીતે જાણી શકે? જો, કોઈ પણ એઆઈની તાકાત એની પાછળ રહેલા ડેટામાં હોય છે, અને સરલાબેન પાસે જે જ્ઞાનનો ભંડાર છે એના આંકડા સાંભળીને ખરેખર નવાઈ લાગશે. આ કોઈ 2-4 દિવસની વાત નથી. સરલાબેનના જ્ઞાનનો પાયો છે અમૂલનો છેલ્લા 50 વર્ષનો અનુભવ. આટલા વર્ષોની સમજણ અને મહેનત જ આ સિસ્ટમને આટલી ભરોસાપાત્ર બનાવે છે. અને આ જ્ઞાન ફક્ત કંપનીનું નથી, પણ અમૂલ સાથે જોડાયેલા 36 લાખ ખેડૂતોના રોજબરોજના અનુભવો પણ આ સિસ્ટમમાં ઉમેરાતા રહે છે. એટલે કે આ તો એક જીવંત જ્ઞાનકોશ જેવું છે, જે સતત નવું શીખતું રહે છે. અને હવે આવે છે સૌથી મોટો આંકડો, 3 કરોડ. જી હા, પૂરા 3 કરોડ ગાયો અને ભેંસોનો ડિટેલ્ડ ડેટા. આટલી મોટી સંખ્યામાં માહિતી હોવાથી સરલાબેન લગભગ દરેક નાની મોટી સમસ્યાને તરત ઓળખી શકે છે અને એનો સાચો ઉપાય બતાવી શકે છે. અને વાત અહીં જ નથી અટકતી. અમૂલની જે ઓટોમેટિક દૂધ સંગ્રહ સિસ્ટમ છે, એમાંથી દર વર્ષે 200 કરોડથી પણ વધુ નવા ડેટા આ સિસ્ટમમાં જોડાય છે. મતલબ કે સરલાબેન દરરોજ, દર કલાકે વધુને વધુ સ્માર્ટ બનતા જાય છે. ઠીક છે, આ બધી ટેકનિકલ વાતો તો થઈ, પણ એક સામાન્ય ખેડૂતને આનાથી શું ફાયદો? રોજના જીવનમાં સરલાબેન કઈ રીતે એક સાચા દોસ્ત બની શકે છે? આને સમજવા માટે એક બહુ મસ્ત સરખામણી છે. સરલાબેન એટલે ગામના એવા જાણકાર વડીલ જેમને દરેક પશુ વિશે ખબર હોય, પણ જે ક્યારેય થાકતા નથી અને જેમની મદદ 24 કલાક મળે છે. સરલાબેન ફક્ત જવાબ નથી આપતા, પણ વૈજ્ઞાનિક કારણો સાથે સમજાવે છે કે શું કરવું. અને સૌથી ખાસ વાત તો એ છે કે આ બધી જ વાતચીત આપણી પોતાની મીઠી ગુજરાતી ભાષામાં થાય છે. એટલું જ નહીં, ઘાસચારો ક્યાં સારો મળશે એની માહિતી માટે તો ઇસરોના સેટેલાઇટ ડેટાનો પણ ઉપયોગ થાય છે. આ બધું જ 24 કલાક. અને કદાચ આ ટેકનોલોજીની સૌથી સુંદર વાત તો એ છે કે એ બધા માટે છે. ભલે કોઈ પાસે મોંઘો સ્માર્ટફોન હોય કે પછી સાદો બટનવાળો ફોન, કોઈ ફરક નથી પડતો. ખાલી એક ફોન કોલ કરીને સીધી સરલાબેન સાથે વાત કરી શકાય છે. આ ખરેખર ડિજિટલ ક્રાંતિ છે. પણ આ વાત ખાલી પશુપાલન કે ટેકનોલોજી પૂરતી નથી. એનો એક બહુ મોટો સામાજિક પ્રભાવ પણ છે, અને એ પણ ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ માટે. શું કોઈને ખ્યાલ છે કે અમૂલ સાથે જોડાયેલા પશુપાલકોમાં 60% પણ વધુ મહિલાઓ છે? આનો સીધો મતલબ એ થયો કે સરલાબેન નામની આ ટેકનોલોજી લાખો ગ્રામીણ મહિલાઓના હાથમાં જ્ઞાન અને શક્તિનું એક બહુ મોટું સાધન આપી રહી છે. આ વાતનું મહત્વ એટલું છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એની નોંધ લીધી છે. એમણે કહ્યું છે કે આનાથી આપણી પશુપાલક બહેનો સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે. હવે એમને નાની વાત માટે કોઈના પર આધાર રાખવાની જરૂર નહીં પડે. આ આત્મનિર્ભરતા તરફ એક બહુ મજબૂત કદમ છે. તો આ બધી વાત પરથી આપણે ક્યાં પહોંચ્યા? આનું ભવિષ્ય શું છે? આ પહેલ આપણને કઈ દિશા બતાવી રહી છે? સરલાબેને એક વાત એકદમ સ્પષ્ટ કરી દીધી છે. એઆઈ જેવી આધુનિક ટેકનોલોજી ફક્ત મોટા શહેરો કે મોટી ઓફિસો માટે જ નથી. જો એનો સાચો ઉપયોગ થાય
તો એ ગામડાના સામાન્ય માણસની સૌથી મોટી મદદગાર બની શકે છે. અને આ સફળતા આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો પશુપાલનમાં આ શક્ય બન્યું તો શું ખેતી, શિક્ષણ કે સ્વાસ્થ્ય જેવા બીજા ક્ષેત્રોમાં પણ ગામડાઓ માટે આવા જ એઆઈ મદદગાર ન હોવા જોઈએ? આ એક વિચારવા જેવી વાત છે, ખરું ને?